આજે ભગવાન જગન્નાથ અમદાવાદની અંદર રથયાત્રા સ્વરૂપે તમામ લોકોને દર્શન આપવા માટે નીકળવાના છે। ત્યારે આપણી સાથે પૂર્વ ધારાસભ્ય અને ભાજપના નેતા ભૂષણભાઈ ભટ્ટ છે, તેમની સાથે વાત કરીશું। ભૂષણભાઈ, ભગવાનને આવકારવા માટે કેવો થનગનાટ? જળયાત્રાથી શરૂઆત કરીને રથયાત્રા હવે એ રથયાત્રા નથી બની, લોકયાત્રા બની। કોઈ ધર્મની નહીં, કોઈ જાતિની નહીં, કોઈ સમાજની નહીં, સૌ સમાજના લોકો। સમય હતો પહેલાં ભયના વાતાવરણમાં ભગવાન નીકળતા હતા। ઘણા વર્ષોથી આપણે જોઈએ છીએ કે ભક્તિના ભાવે, આસ્થા અને શ્રદ્ધાથી ભગવાનની આ રથયાત્રા 148મી રથયાત્રાની થનગનાટ એવો હોય કે ભક્તના મનની અંદર આસ્થા અને શ્રદ્ધાનું ઘોડાપૂર છે અને સ્વયં ભગવાન એ વર્ષે એક વખત આવતા હોય, ઝાંખી આપવા આવતા હોય, દર્શન આપવા આવતા હોય, ત્યારે એ ભક્તો એ ઝાંખી કરવા માટે, એનું આતિથ્ય કરવા માટે, અને આતિથ્ય કરીને આપણી પરંપરા છે, આપણી સંસ્કૃતિમાં છે કે આવેલા મહેમાનનું સ્વાગત કરવું આપણી પરંપરા હોય, પણ આ તો સ્વયં ભગવાન આવે છે તો એને સ્વાગતમાં કોઈ કમી ના છોડે। અને એટલા માટે જ અહીંથી રથયાત્રા પસાર થાય અને પસાર થયા પછી એના મનની અંદર એક જ ભાવ દેખાતો હોય કે અગલે બરસ તું જલ્દી આ ભગવાન, અગલે બરસ તું જલ્દી આ ભાવ એનો। ભૂષણભાઈ, સામાન્ય રીતે કોઈ પણ દુર્ઘટના બનતી હોય ત્યારે આખું શહેર શોકમગ્ન થતું હોય છે। આજે જે પ્લેન દુર્ઘટના થઈ અમદાવાદમાં, બહુ દુઃખદ ઘટના બની। આજે ભગવાન જ્યારે નીકળી રહ્યા છે ત્યારે શું પ્રાર્થના લોકો કરશે, અને આ જે મૃતાત્માઓ છે એના માટે શું પ્રાર્થના કરવામાં આવશે? એ અમદાવાદમાં પ્લેન અકસ્માતની ગોઝારી ઘટના એમ ક્યારે કલ્પી શકાય એવી નથી, ક્યારે વિચારી શકાય એવી નથી, પણ એ બનેલી ઘટનાની અંદર જે લોકોએ, જે પરિવારે સ્વજનો ગુમાવ્યા, પરિવારે નથી ગુમાવ્યા, પણ આપણને એમ લાગે કે આપણા પરિવારોમાં આવું ઘટના બની, અને એ ઘટનામાં પછી આપણે જોયું કે શાસન, મહાજન, પ્રજાજન બધાએ ન ઓળખતા લોકોએ પણ એ સ્થળ ઉપર જઈને એ પરિવારોના લોકોને શક્ય એટલી રાહતની, સહાયની મદદ કરી હોય, અને સામગ્રી શોધવાનીથી માંડી આ બધી જ પ્રક્રિયાઓની અંદર શાસન, મહાજન, પ્રજાજન લાગ્યું હોય, પણ આજે ભગવાનને લોકો એટલું ચોક્કસપણે કહેશે કે મોત આપે તો કોઈને આવું ના આપતા। ભગવાન આ ગોઝારી ઘટના જે બનાવી, જે આપત્તિ આવી, કોરોનાનો કપરો કાળ આપ્યો, વાવાઝોડું આપ્યું, પૂર આપ્યું, આ યુગની અંદર બાકી હતું તો આવું પ્લેન અકસ્માત પણ જોવા મળ્યો। ભગવાનને પણ લોકોને મનનો ભાવ એ જ હોય કે કોઈને મોત આવું ના। ખાસ કરીને દર વખતે જ્યારે રથયાત્રા પસાર ભૂષણભાઈ, જે રીતના રથયાત્રા પસાર થતી હોય છે ત્યારે અમી છાંટણા આવતા હોય છે અને આપણે ભગવાનને કહેતા હોય છે કે સારો વરસાદ આવે। આ વખતે વરસાદ તો પહેલેથી જ શરૂઆત થઈ ચૂકી છે। રથયાત્રા પસાર થાય ત્યારે કઈ રીતના એમનું સ્વાગત કરવામાં આવશે, અને વરસાદ આવશે તો લોકોને કઈ રીતના સાથે રાખવામાં આવશે? રથયાત્રા વખતે વરસાદની રાહ જોવાતી હોય। અનેક રથયાત્રાઓમાં ક્યારેય ટીપું પાણી પણ જોવા નથી, અને ભર ઉનાળા જેવો તાપ એ રથયાત્રામાં જોયેલો છે। પણ હું એવું કહું કે કુદરત પણ જ્યારે વરસે છે ને ત્યારે છપ્પર ફાડીને વરસી રહી છે, એની આંખમાં પણ આંસુ હોય। બનેલી ઘટના જાણે શહેર રોતું હોય, ગુજરાત રોતું હોય, એની આંખમાં આંસુ હોય, લોકોના મનમાં હૃદયની અંદર જે આંસુ દેખાતા હોય। કુદરતે આ વખતે રથયાત્રા પહેલાં લોકોને ભીના કરી દીધા, મન ભીના કરી દીધા, તન ભીના કરી દીધા, સૌને ભીના કરી દીધા છે। અને એ રથયાત્રા અગાઉ વરસાદ આવે છે। ભગવાન પાસે એ જ માગણી કરીએ કે આવનારું વર્ષ એ સૌનું સુખમય અને નિરામય જાય, એ જ ભગવાનને આજે આવે છે ત્યારે એ જ માગણી। કઈ રીતના સ્વાગત કરવામાં આવશે?
સ્વાગતની અનેક પરંપરાઓ હોય છે. લોકો પરંપરાથી અક્ષત, ચોખા, ફૂલની પાંદડી, વરસાદ ના આવતો હોય ને રથ ખેંચતા ખલાસી ભાઈઓ ઉઘાડા પગે રથ ખેંચતા હોય તો એના પર પાણી છાંટીને એને બળપૂર્વક ઠંડક આપવાનું કામ. અને સ્વાગતની વિધિ અહીંયા આગળ જોવા મળશે કે મંદિરના મહંત આવે ત્યારે શાલ ઓઢાડીને, પુષ્પ ઉડાડીને, ફૂલો ઉડાડીને આંગણે આવેલા ભગવાનનું સ્વાગત એ જાણે માહોલ જ ક્યાંય અલગ હોય એ પ્રકારનું માહોલ છે. ચોક્કસ જ ભૂષણભાઈ ભટ્ટ હતા, પૂર્વ ધારાસભ્ય, અને સાથે જ આપણે રૂટ પરના દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું કે 148મી જ્યારે રથયાત્રા આજે જે અમદાવાદના જે અલગ અલગ રસ્તાઓ છે ત્યાંથી પસાર થવાની છે ને રાયપુર ચકલાના સીધા દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ કે જ્યાં મોટી સંખ્યામાં લોકો છે તે ઉમટી પડશે. એટલું જ નહીં, સાથે સાથે ચુસ્ત પોલીસ બંદોબસ્ત છે તે રાખવામાં આવ્યું છે. ને આ રથયાત્રા છે પ્લેન દુર્ઘટના પછીની પહેલી રથયાત્રા જ્યારે થઈ રહી છે ત્યારે લોકો પણ એક ભગવાનને પ્રાર્થના કરવાના છે કે જે દુર્ઘટનાની અંદર જે લોકોના મોત થયા છે તેમને ભગવાન દ્વારા આત્માને શાંતિ આપવામાં આવે. કેમેરા પર્સન રમેશભાઈ સાથે ગૌરવ દવે, ઝી મીડિયા, અમદાવાદ.